મુંબઈની મોહમાયા નગરીની અંદર ગુજરાતી ભાષાની અંદર ખૂબ મોટું રોકાણ કરવાવાળું નામ, એનું નામ શોભિતભાઈ દેસાઈ છે. હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. જય હો સૌ. ના આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર, જય હો. ત્યારે દુઆએ લાજ રાખી. ક્યા બાત હે. મરીઝની નઝમ રૂપાલા સાહેબ, જય હો. મારા હિસાબે પોતાની ધોરી નસમાં કાણું પાડી અને પોતાનો પેલો કિત્તો છે ને એ એક ક્યા બાત હે, ક્યા બાત હે. બોળીને આ રચના લખી છે. રચનાનું શીર્ષક છે લક્ષ્મીની તસવીર. ભવ્ય એક કલ્પના સૃષ્ટિ મેં ઉલેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી. ક્યા બાત હે. મિલન એનું હવે આવી સભામાં થાય છે બેફામ. હવે વાતો નથી કરતો, હવે ગઝલો સુણાવું છું. ક્યા બાત હે, હાય, હાય, ક્યા હાય. બાત. રામ રામ, નમસ્કાર. મોજે દરિયાના સૌ દર્શક મિત્રોને મારા હેતભેરા રામ રામ. આજે મોજે દરિયાના કાર્યક્રમમાં એક ખૂબ આપણને વિશિષ્ટ અતિથિ મળ્યા છે, શોભિતભાઈ દેસાઈ. એ મુંબઈમાં રહે છે. રામ રામ શોભિતભાઈ. રામ રામ, રામ રામ. એક તો પહેલાં તમારો મોજે દરિયાના સૌ દર્શક મિત્રો વતી આભાર પણ માનું છું અને આવકારું પણ છું. શોભિતભાઈ મુંબઈમાં રહે છે ને મુંબઈ આપણા દેશની આર્થિક રાજધાની કહેવાય છે. ને મુંબઈનું નામ પડે એટલે રોકાણ કરવાનો વિષય આવે, નફાનો વિષય આવે, વ્યવસાયનો વિષય આવે, અને એમાં ખૂબ મોટું રોકાણ કરવાવાળા આજ આપણી વચ્ચે છે. મુંબઈની મોહમાયા નગરીની અંદર ગુજરાતી ભાષાની અંદર ખૂબ મોટું રોકાણ કરવાવાળું નામ, એનું નામ શોભિતભાઈ દેસાઈ છે. શોભિતભાઈએ ગુજરાતી ભાષાને સેવી છે, એનું સંવર્ધન કર્યું છે, અને આવા આર્થિક પાટનગરની અંદર ગુજરાતી ભાષાનો દબદબો વધાર્યો છે. ગુજરાતી ભાષાને રાજ્યના, રાષ્ટ્રના અને વિશ્વના ફલક ઉપર ગુમાનભેર અને વટભેર પ્રસ્તુતિ કરનાર કોઈ વ્યક્તિનું નામ મારે લેવું હોય તો હું એમાં શોભિતભાઈનું નામ મોખરે લઈ શકું. એવું સરસ એમના જીભ ઉપર માં સરસ્વતીનો વાસ છે. અને હું અતિશયોક્તિ ન કરતો હોઉં તો એમના માતુશ્રીના જ એમને આશીર્વાદ છે. જી જી જી. અને એને કારણે એમણે આ ક્ષેત્રને ખૂબ અભરે ભર્યું છે. શોભિતભાઈ આજે આપણી વચ્ચે આવ્યા છે અને આપ બધા જાણો છો કે ગુજરાતી ભાષા નવી પેઢી ઝીલે, ગુજરાતી ભાષાના ગરિમામય પ્રસંગો નવી પેઢીને વારસામાં મળે, આપણી ગુજરાતી ભાષાની મનોહર રચનાઓના રચયિતા અને રચના એને નવી પેઢીની ઓળખ થાય, એ નવી પેઢીને ગમે એવી રીતે પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવતા શોભિતભાઈ આપણી વચ્ચે છે. એનો આજે આપણા મોજે દરિયાના દર્શક મિત્રોને આનંદ છે. હું શોભિતભાઈને મોજે દરિયાના દર્શકો વતી આવકારીને એટલું જ કહું કે શોભિતભાઈ, તમને મારે કશું કહેવાનું ના હોય, પણ આપણા પંકજભાઈને સ્મરણ કરીને, એમની ગાયકીને સ્મરણ કરીને, એમને શ્રદ્ધાંજલિ આપીને મોજે દરિયાના દર્શક મિત્રોને આપ ગુજરાતી ભાષાની અંદર ગળાડૂબ ઉતારો, નવી પેઢીને ગુજરાતી ભાષાની બળકટતાનું દર્શન કરાવો, પાન કરાવો, અને પછી આપને મોજ આવે એમ આપ વિહાર કરો અને મોજે દરિયાના દર્શક મિત્રોને એના સાક્ષી બનાવો. આદરણીય શ્રી શોભિતભાઈ દેસાઈ અને મોજે દરિયાના દર્શકો. પરમ આદરણીય રૂપાલા સાહેબ મારા માટે આદરણીય શબ્દ વાપરે છે. મારા હિસાબે મારે માટે આ નોબેલ પ્રાઇઝની ક્ષણ છે. રામ 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 રામ. આ અતિ મહાસમર્થ અસ્તિત્વ મારી બાજુમાં જે બેઠા છે રૂપાલા સાહેબ, સાગર છે રૂપાલા સાહેબ.
બધા જ રંગો વક્તૃત્વના એમને હસ્તગત છે. કવિતા, હ્યુમર, શૌર્ય, શાંત રસ, બધા જ રસ એમને ઉપલબ્ધ છે. અને આવી મોટી પ્રતિભા જ્યારે મારા માટે આવું બોલે તો મારે તો બહુ લાંબુ બોલી શકું હું રૂપાલા સાહેબ માટે, પણ લાંબુ એ રીતનું બોલવાનું મને ખબર છે કે અત્યારે બહુ એડવાઇઝેબલ કદાચ ન હોઈ શકે, એટલે હું એમને માત્ર મરીઝ સાહેબનો એક શેર અર્પણ કરું છું રૂપાલા સાહેબને, કે મેં કેટલા બધા પર્સનાલિટીઝ ની સાથે સમય ગાળ્યો છે. પછી એ આર્થિક જગતની પર્સનાલિટીઝ હોય કે રૂપાલા સાહેબ પોલિટિકલ પર્સનાલિટીઝ હોય કે બીજા કેટલા બધા આઈ મીન સંતુષ્ટ સન્નિષ્ઠ વ્યક્તિ વિશેષો જોડે સમય ગાળ્યો છે. એ બધાની વચ્ચેથી આપ મારા માટે શું છો એ કહેવા માટે મારે મરીઝના શેરનો એક સહારો લેવો છે કે હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ. વાહ. હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. જય હો શોભિત. હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. તો રૂપાલા સાહેબ, આપે પંકજ ઉધાસની વાત કરી. પંકજ ઉધાસજી જોડે મારે બહુ જ સુંદર મિત્રતા, સંબંધ અને યારી દોસ્તી, અને એ અમારા અતિ પ્રિય કૈલાસ પંડિતને લીધે. વાહ. કૈલાસ પંડિત અને મનહર ઉદાસ બંને બહુ જ સન્નિષ્ઠ મિત્રો, અને મનહર ઉદાસના નાના ભાઈ હોવાને કારણે પંકજની જોડે પણ ઇન્ટરેક્શન કૈલાસનું ખૂબ. અને આપ સર્વને મોજે દરિયાના મિત્રોને જાણીને કદાચ નવાઈ લાગશે, કારણ કે આ હજુ સુધી જેટલો એનો વ્યાપ થવો જોઈએ એટલો વ્યાપ થયો નથી. એટલા માટે હું જણાવવા માગું છું કે પંકજ ઉધાસે એના ભરચક ઉર્દુ ગઝલોના પ્રોગ્રામ્સ, કેસેટ્સ અને રેકોર્ડ્સની વચ્ચે રેકોર્ડ એ વખતે હતી, લોંગ પ્લે ને ઈપી ને બધી HM. યસ, કરેક્ટ. અને એ વખતે એણે ગુજરાતી ગઝલની એક કેસેટ બહાર પાડેલી. જય હો. એ કેસેટનું નામ હતું રજૂઆત. વાહ. અને રજૂઆતમાં એમણે 7 કૃતિઓ રેકોર્ડ કરેલી. વાહ. એમાં એક તો કૈલાસ પંડિતની ન આવ્યું આંખમાં આંસુ, વ્યથાએ લાજ રાખી છે, દવાની ગઈ અસર, ત્યારે દુઆએ લાજ રાખી. ક્યા બાત હે. આ કૈલાસ પંડિતની ગઝલ. બીજી કૈલાસ પંડિતની ગઝલ, ઘડીમાં રીસાવું, ખરા છો તમે, ફરીથી મનાવું, ખરા છો તમે. આ બે કૈલાસની ગઝલો. શેખાદમ આબુવાલા, એમની માનવીને આ જગત આદમથી શેખાદમ સુધી છે એ જ દોરંગી રમત, આદમથી શેખાદમ સુધી. વાહ. આ એક આ ગઝલ ગનીભાઈ દહીવાળાની, ન તો કંપ છે ધરામાં, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. ક્યા વાત હે. જોયું સાહેબ, દર્શક મિત્રો, મોજે દરિયાના આજે તમે કોની સામે બેસી રહ્યા છો? ધોધ ઉતરી રહ્યો છે ગુજરાતી ભાષાના સંસ્મરણોનો, અને આપને વચ્ચે ટોક્યા છે તો કહી જ દઉં, આ પંકજ ઉધાસ, મનહરભાઈ ઉધાસ અમારા અમરેલીના છે. ઓહો. અમરવેલી, અમરેલીના આ બધા અમૃત ફળો છે. વાહ 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 વાહ. ઓ હા, આ એક ધીસ ઇઝ અગેન અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ. એટલે રૂપાલા સાહેબ જ્યાંના, એ ગામમાંથી કેવા કેવા મહાન કવિઓ મળ્યા, અને આજે આ 3 બંધુઓ એ પણ અમરેલીની ઉપજ છે. જાનબાઈની દેરડી ગામનું નામ. વાહ 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 વાહ. દોલત ભટ્ટનું ગામ. હા 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 હા. ક્યાં બાત. રમેશ પારેખનું ગામ. રમેશ પારેખ. મને યાદ છે રૂપાલા સાહેબ તે વખતે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ હતા, અને મેં રમેશ પારેખનો મુંબઈમાં, આડ વાત, પેલી વાત પર પાછો આવું છું હું, ડોન્ટ વરી, હું પાછો છે ને તે મૂળ વાત પર આવી જઈશ. પણ આડ વાત કે એ વખતે 2007માં રમેશ પારેખની 75મી વર્ષગાંઠ ઉજવવાનું અમે લોકો, 2007 નહીં, લગભગ 2010 પછી, યાદ નથી આવતું એકચ્યુઅલી, પણ એ વખતે રૂપાલા સાહેબ ભારતીય જનતા પાર્ટીના આખા દેશના વાઇસ પ્રેસિડેન્ટ હતા. અને મેં રૂપાલા સાહેબને આમ ગભરાતા ફોન કરીને પૂછ્યું, રૂપાલા સાહેબ, આ તારીખે ભારતીય વિદ્યા ભવનમાં રમેશ પારેખના 75 વર્ષ ઉજવું છું, અને હું એમને એક નાનકડી થેલીને બધું અર્પણ કરવા માંગુ છું, ને એમનું એક પુસ્તકનું ઉદ્ઘાટન અમે લોકો કરીએ છીએ, તો આપ આવશો? અને રૂપાલા સાહેબે 1 સેકન્ડની વિચાર કર્યા વગર મને કહી દીધું કે જરૂર આવી જઈશ, અને તમે મારા માટે કોઈ જ ચિંતા ના કરતા. અને તમને બધાને, દર્શક મિત્રોને જાણીને બહુ જ આનંદ થશે કે રૂપાલા સાહેબ સુરતથી ગાડીમાં બાય કાર
ડ્રાઈવ કરી એટલે બાય કાર મુંબઈ આવ્યા, ઉદ્ઘાટન પતાવ્યું, અડધો કાર્યક્રમ બેઠા અને પછી વિદાય લીધી એમણે. આ રૂપાલા સાહેબ છે. એટલા માટે મને એમ કહેવાનું મન થાય છે કે હા, સૌને પ્રેમ કરવાને લીધો તો મેં જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. તો સાહેબ અમારો રમેશ એટલે તો કેવો, અને રમેશનું ગામ અમરેલી એટલે અમારા માટે તો આ કોઈ તીર્થસ્થળથી ઓછું નથી, એવું ગામ છે. તો આપણે પાછી વાત આવીએ પંકજ ઉદાસની ગઝલ તરફ. તો બે કૈલાસ પંડિતની, જય હો. એક આપણી ગનીદયવાળાની, એક શેખાદમની, એક મરીઝની ગઝલ, મરીઝની નઝમ રૂપાલા સાહેબ. જય હો. અને રૂપાલા સાહેબ મરીઝની નઝમ એવી કે જગતમાં બીજો કોઈ પણ ગાયક એને પકડે નહીં, એવી નઝમ. અને મરીઝની મારા હિસાબે એણે તેજાબી જે લખ્યું છે ને એમાંની આ રચના. વાહ. એટલે એણે મારા હિસાબે પોતાની ધોરી નસમાં કાણું પાડી અને પોતાનો પેલો કિત્તો છે ને એ એક ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. જોડીને આ રચના લખી છે. રચનાનું શીર્ષક છે લક્ષ્મીની તસવીર. અને લક્ષ્મીની તસવીરની પહેલી બે પંક્તિઓ ખાલી તમને સંભળાવું કે ભવ્ય એક કલ્પના સૃષ્ટિ મેં ઉલેચી નાખી. વાહ. ભવ્ય એક કલ્પના સૃષ્ટિ મેં ઉલેચી નાખી, આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. આ રચના કે જે કોઈ ના પકડે, આ શાહીરે જે આપણે જે પ્યાસામાં જે બધી રચનાઓ લખી છે, ये महलों ये तख्तों ये ताजों की दुनिया, ये हिंसा के दुश्मन समाजों की दुनिया, ये दौलत के भूखे रवाजों की दुनिया, ये दुनिया अगर मिल भी जाए तो क्या है, એના કરતાં વધારે કમ્યુનિસ્ટ થોટ અને પોતાની કારમી દારૂણ ગરીબીનું વર્ણન મરીઝે આ નઝમમાં કર્યું છે. બહુ સરસ. અને અમે લોકોએ, મેં ને કૈલાસે એમને આ નઝમ આપી, મને કે આપણે આ જ નઝમ બનાવી છે. આવો હિંમતબાજ અને આવો જેને કહેવાય ને બળકંદો કલાકાર, ગાયક કલાકાર, કમ્પોઝર એવો હતો. અને બે ગઝલ સાહેબ, હવે હું મારી વાત કરું તો મારી બે ગઝલ એણે ગાઈ છે અને ફૂલ રોમેન્ટિક. એક ગીત ગાયું છે ધમાલ, એટલે રમેશ પારેખમાંથી ઇન્સ્પાયર થઈને મેં જે લખેલું કે છુક છુક છોકરીઓ, છુક છુક છોકરીઓ બોલે તો ફૂલોની ભરાતી જાય છે ટોકરીઓ. ક્યા બાત. કે છુક છુક છોકરીઓ. એક ગીત ગાયું અને એણે બીજી એક ગઝલ ગાઈ છે કે રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી ને હથેલીમાં એની હથેલી હતી, મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી. ક્યા બાત હૈ. આવી કેફી શબ્દ ઘણા સમય પછી આવ્યો. ક્યા બાત હૈ, ક્યા બાત. આવી બે રચનાઓ અને બહુ જ સુંદર એક કેસેટ હતી. અને એ વખતે રૂપાલા સાહેબ મને પંકજ ઉદાસનો જે પરિચય થયો માણસ તરીકેનો, ત્યારે મને મજા એ પડી કે ઘણા બધા બહુ જ આદરણીય ગાયક કલાકારો, બહુ જ આદરણીય કવિ મિત્રો, એ બધાને જ્યારે રૂબરૂ મળીએ ને ત્યારે થોડુંક આમ ક્ષોભ પણ, આનંદ પણ થાય. લગભગ બધાને મળીને આનંદ જ થાય છે, પણ કેટલાકને મળીને ક્યારેક થોડોક ક્ષોભ પણ થાય, કારણ કે એમની બિહેવિયર પેટર્ન નોર્મલ જિંદગીની અને એમની જે વર્તણૂક ને બધું હોય એ થોડુંક આપણને આભા કરી દે. પણ એટલે આપણે કહેવત લખવી પડે ને, ડુંગરા દૂર એ વાત હે. વાહ વાહ. જય હો. પેલો આપણે ખલીલ ધનતેજવીનો એક બહુ સરસ શેર છે કે કિસી ભી રિશ્તે को नजदीक से न देखो तुम, જય હો. किसी भी रिश्ते को नजदीक से न देखो तुम, પહાડ દૂર સે અચ્છા દિખાઈ દેતા હૈ. એટલે આ આખું જે ડર હોય એ આખો ડર નીકળી ગયો મારો. અને એટલો બધો સુંદર માણસ, અને એવા એક સુંદર માણસને આજે ભારે હૈયે આપણે બંને અને આપણા સૌ મોજે દરિયાના દર્શક મિત્રો એમને વિદાય આપીએ છીએ. અને આપણે જરૂરથી એવી આશા રાખીએ કે અત્યારે તો ઈશ્વર પરમાત્મા નવી નવી ગઝલો સાંભળવામાં અને એના ચર્ચા વિચારણાના સમયમાં વ્યસ્ત હશે પંકજ ઉદાસ જોડે, એવી આશા રાખીએ છીએ. જય હો. બીજી વાત મારે રૂપાલા સાહેબ એ કરવાની છે કે ગઝલનું જે આ ફોર્મ છે ને, બે પંક્તિમાં જે આ સિદ્ધ થાય છે એક આખી વાત, એ એટલો મોટો મારા હિસાબે બુદ્ધિજન્ય છે કે હૃદયજન્ય છે એમાં ન પડીએ તો એ એટલો મોટો કિમિયો છે
કારણ કે કવિતાનું લાંબુ સ્વરૂપ ગઝલના સ્વરૂપને ઉપલબ્ધ નથી. માત્ર 2 જ પંક્તિમાં વાત કહીને નીકળી જવાનું છે. વાહ. દાખલા તરીકે ચારણ કન્યા બહુ જ સુંદર કવિતા, અદ્ભુત કવિતા, અને એમાં પણ પઠન જે ભરપૂર રસથી જે લોક સાહિત્યના કલાકારો કરે, જી. એમાં તો આપણા લોહીમાં ગરમી આવી જાય. પણ એની પાસે લેન્થ છે, જી. એની પાસે એક લંબાણ છે. ધીમે ધીમે મંડાય છે કવિતા, અને પછી ઊભો રહે છે, ગીરના દૂધતા ઊભો વાહ, રહે છે, વાહ. અને બધું આવે, અને એમ શૌર્ય રસ વધતો જાય, અને આપણો પણ ટેમ્પો જોરમાં ચડતો જાય. આવું કશું જ ગઝલ માટે ઉપલબ્ધ છે નહીં. એણે તો માત્ર 2 પંક્તિમાં વાત કહીને નીકળી જવાનો છે. નઝીર ભાતરી કરીને એક કવિ થઈ ગયા. જય હો. નઝીર ભાતરી વિશે એવું કહેવાતું હતું કે મને આપણા ગઝલના બધા ઉસ્તાદોએ આ વાત કરી છે જય હો. કે એ જો વધારે લાંબુ જીવ્યા હોત ને તો કદાચ ગુજરાતીના શ્રેષ્ઠ ગઝલકાર કોણ એ વિશેની ચર્ચાનો એ વખતે જ અંત આવી ગયો હોત. વાહ ભાઈ વાહ. એવા સુંદર ગઝલકાર. અને આ મને ઘાયલ સાહેબ, શૂન્યભાઈ, બરકતભાઈ, આ બધાએ કહ્યું છે. એમનો એક શેર મારે આપને રજૂ કરવો છે આપની સમક્ષ, ક્યાં વાત. કે કેવું આપણા પોતાનામાં બિલીફ કેવું હોવું જોઈએ. આપણને પોતાને આપણામાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ. અને પછી તમે જે પણ ચેલેન્જીસને સ્વીકારવા માટે બહાર નીકળો છો, પછી એ ચેલેન્જનું ફળ ગમે એ આવે, પણ તમને પોતાને તમારામાં આવી શ્રદ્ધા હોય ને તો જીવન એટલું બધું સુંદર અને જીવવા યોગ્ય બને છે. એ શેર મારે આપને સંભળાવો. જય હો જય હો. નઝીર ભાતરીનો શેર છે કે ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુ હો ભલે મારી. વાહ ભાઈ વાહ. મારી ખુશ્બુ માન્યતાની કોઈ જરૂર નથી. નથી, બીજા કોઈને ના હોય એની જરૂર નથી. વાહ. બીજા કોઈને મારી ખુશ્બુ માન્ય હોય એની જરૂર નથી. વાહ. ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુ હો ભલે મારી, સ્વમાની ફૂલ છું, મારા સુધી તો હું સુવાસિત છું. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચમનમાં અન્યને ના માન્ય ખુશ્બુ હો ભલે મારી, વાહ. સ્વમાની ફૂલ છું, મારા સુધી તો હું સુવાસિત છું. વાત આપણે કરતા હતા 2 પંક્તિના જાદુની. તમે જુઓ, એની પાસે શબ્દ માત્ર 8 દુ 16 17 શબ્દો છે. વાહ, વાહ. પણ 17 મોટી વાત શબ્દોમાં કહી છે. કેવી મોટી વાત કરી. જય હો, જય. આ ગઝલની કમાલ છે. ખુમારીને ઉતારે છે. એક્ઝેક્ટલી. હવે સાહેબ, મને એક્ઝેક્ટ યાદ નથી શેરના શબ્દો, પણ એક બીજો 84ની સાલમાં અશોક બિરલાજી પ્લેનના ક્રેશમાં મરી ગયા. જય હો. એમનો ઘણો બધો મોટો વેપાર હતો તે જી, વખતના કંઈક 400-500 કરોડ રૂપિયા, અને બીજા કંઈક 150-200 કરોડ રૂપિયા દર વર્ષે ઉમેરાય એમના ખજાનામાં. એ પ્રકારની એમની મોટા બેંગ્લોરની કારોબાર. ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવા જતા હતા, અને આ દુર્ઘટના થઈ અને અવસાન પામ્યા. એ વખતે ઉર્દૂના કોઈક શાયરે કોઈક મુશાયરામાં શેર કોટ કરેલો, આખો ઇન્સિડન્ટ નેરેટ કર્યો, અને પછી એણે તે વખતે તો કરપ્શનનું કેવું અત્યારે જે છે એવું વાતાવરણ નહોતું શુદ્ધ. જી, એ જી. વખતે તો આમ આપણે શુદ્ધિ કરપ્શનમાંથી શોધવી પડે. વાહ વાહ વાહ. શુદ્ધિમાંથી કરપ્શન નહોતું શોધવાનું, કરપ્શનમાંથી શુદ્ધિ શોધવી શોધવી પડે. પડે. એવો ટાઈમ હતો તે વખતે. એ વખતે આ ઉર્દુ કવિએ આટલી નાની પંક્તિમાં 2 આ વાત કહી છે કે કફન કો જેબ નહીં હોતી, વાહ. કફન કો જેબ નહીં નહીં હોતી, મौत रिश्वत नहीं लेती. ક્યાં બાત હે, ક્યાં બાત. આ 2 પંક્તિઓમાં આ જે વાત કરે છે આ સમર્થ શાયરો, જી, જી. આ ગઝલનો જાદુ છે ને રૂપાલા સાહેબ, આ એટલે શબ્દ સાધક શબ્દ છે ને, હાજી, એ આના કારણે જ વપરાય. હા, યસ, શબ્દને સાધના કરીને સિદ્ધ કરે છે. વાહ વાહ, સિદ્ધ કરે છે, બહુ જ છે. એટલે એ શબ્દ તમને ચોટ કરે. બરોબર છે, કરેક્ટ કરેક્ટ. એના ઉદાહરણો આજે અમારા મોજે દરિયાના દર્શકોને શોભિતભાઈના માધ્યમથી મળી રહ્યા છે. અરે ક્યાં વાત છે. અને મને સૌથી પહેલા તો મારે વાત કરવાની હતી મોજે દરિયાની. જય હો. મોજે દરિયા આપનું જે કાર્યક્રમનું શીર્ષક છે એ એટલું બધું સુંદર છે. એનું કારણ છે કે વર્ષો સુધી એક શેર આ જ શબ્દ ઝુમખા સાથે બોલાતો રહ્યો, અને આજે હું આપ સર્વને આ નામ રાખવા બદલ અભિનંદન પણ આપું છું, અને એ ઓરિજિનલ શેર શું છે એ પણ આપની સાથે શેર કરવા માગું છું. નાતિક લખનવી નામના
એક કવિ છે, વાહ એમનો આ શેર છે. વાહ ભાઈ વાહ. એ શેર બોલાયો વર્ષો સુધી આવી રીતે કે કહ રહા હૈ મौजे दरिया से समंदर का सुकूत. વાહ એ મौजे દરિયા લગભગ મારા હિસાબે ઉર્દુના કેટલાક એવા શેર કે જે નથી ગાલિબના, નથી મીરના, નથી જીગર મુરાદાબાદીના, નથી ફિરાક ગોરખપુરીના, કોઈ પણ સિદ્ધહસ્ત કવિના શેર નથી, પણ નાતિક લખનવીનો આ શેર છે જે ઉર્દુમાં સૌથી વધારે પ્રચલિત છે. વાહ અને એ શેર એટલે આ કે મौजे દરિયા એકચ્યુઅલી બોલાય છે ભલે મौजे દરિયા આજે પણ એ છે શોરે દરિયા. ઓરિજિનલ એણે શોરે દરિયા લખ્યું હા, હતું, પણ એ થઈ ગયું મौजे દરિયા, જેમાંથી આપને આપનું આ ટાઇટલ મળ્યું હશે કદાચ એ વખતે જય, કોઈકને જય. સૂઝ્યું હશે અને એમાંથી આ આવ્યું હશે. અને મौजे દરિયા આમે ગુજરાતમાં બહુ જ પ્રચલિત એક કહેવતના લેવલ પર છે. કેમ છો? આવ બાપુ મौजे દરિયા ચાલે છે, હાજી, એવી રીતે બધા વાત કરતા હોય છે. તો આ ઓરિજિનલ શેર મારે તમને કહેવો છે કે કહ રહા હૈ શોરે દરિયા से समंदर का सुकूत, વાહ जिसका जितना ज़र्फ है वो उस कदर खामोश है. ક્યા વાત હે. એટલે કે નદી, દરિયા એટલે નદી, મેં તમને આગળ કહ્યું એ પ્રમાણે. તો નદીની જે ઉછળતી કૂદતી લહેરો છે એને સમુદ્રની ખામોશી કહી રહી છે કે જેનામાં જેટલો વ્યાપ છે એટલો એ શાંત છે. વાહ વાહ વાહ. જે પેલા મેચ્યોર્ડ માણસો હોય હાજી, ને હાજી. માત્ર જોયા કરે, ધીર બહુ- ગંભીર. હા, એક ધીર ગંભીર, યસ કરેક્ટ. એટલે સૌથી પહેલા તો આ નામ બદલ મારા ખૂબ ખૂબ મુબારકબાદી, ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ નામ આપને સૂઝ્યું બંને રીતે. એક તો એક ઉસ્તાદ કવિના શેર ઉપરથી આ નામ આપને સૂઝ્યું, અને બીજું ગુજરાતની અત્યંત પ્રચલિત લોકબાનીનો રોજબરોજનો જી, શબ્દ જી, જી. એને આપે શીર્ષક તરીકે ગોઠવ્યો છે. એટલે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જે આપનો જે વિલાસ છે, મારા હિસાબે આપણે અત્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ રૂપાલા સાહેબ, આવતીકાલથી આની કિંમત રોજ બમણી થવાની છે. જય હો. કારણ કે આ ભવિષ્યની પેઢીઓ માટે કે જે પેઢી ભાષા વાંચવાથી વંચિત રહી ગઈ છે, જય હો. જે ભાષા કવિતાની જે સમૃદ્ધિ છે એ ભાષાની એ સમૃદ્ધિથી પામવાથી વંચિત રહી ગઈ છે. કારણ કે એમને વાંચવાનો માવરો તો અત્યારે પણ ઓછો થતો જાય છે, તો ધીરે ધીરે તો કેટલો વધવાનો ઓછો માવરો. એ વખતે આ જે ઓડિયો કન્ટેન્ટ્સ અને એની સાથે આ વિડીયો કન્ટેન્ટ્સ આજે પહોંચાડવાનું બહુ જ મોટું ભગીરથ કામ જે થઈ રહ્યું છે, એ માટે હું આપ સર્વને ફરીથી એક વખત અભિનંદન આપું છું. કારણ કે લોકોને જોવું અને વાંચવું, જોવું અને સાંભળવું જ ગમવાનું છે. વાંચવું ધીરે 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 આઉટ ઓફ સર્ક્યુલેશન થતું જાય છે બધી જ ભાષામાં, અને આપણી ભાષામાં વિશેષ. તો આ કારણ કે હવે આપ જુઓ રૂપાલા સાહેબ, તો મેં નાનપણમાં એક કવિતા વાંચેલી, હજુ મને એનાથી વધારે સારી કવિતા મને મળી નથી. જય હો. 4 જ પંક્તિ છે નાનકડી અમથી કોઈકની, મને યાદ નથી કોની છે, કે મેં એક બિલાડી પાળી છે, અરે વાહ. એ રંગે બહુ રંગે રૂપાળી છે. બહુ રૂપાળી છે, ક્યા વાત હે. એ હળવે હળવે હાલે છે, એ અંધારામાં ભાળે છે, વાહ વાહ વાહ. એના દિલ પર ડાઘ છે, વાહ વાહ વાહ. એ મારા ઘરનો વાહ ગજબ. વાઘ છે. ક્યા વાત હે. હવે સાહેબ આ તમે દિલ આપને યાદ કરાવી દીધી કવિતા, કેવી અમારે કવિતા? મગજમાં છે. બોલો. કેવી કવિતા છે. વાહ વાહ વાહ. અને આનું અતિ મોટું સામર્થ્ય એ છે કે આપણને કોઈને, આપણે ગમે એટલો દાવો કરીએ કે અમે ભાષાની સેવા કરીએ છીએ, પોણા ભાગના કવિઓને આ વસ્તુની ખબર નથી કે દિલ એટલે હા, શરીર. હાજી, ડ બિલકુલ. દિલ નહીં, હા, ડ નહીં, right, ડ right, ડ હા. દિલ, ડ ને રસોઈ, દિલ એટલે શરીર. શરીર, વાહ. એના દિલ પર ડાઘ છે. અને દિલ કેમ લખ્યું છે? હા. કારણ કે ડ ની જોડે એનો પેલો શબ્દાનુપ્રાસ અલંકાર મળે. Right, right. ડ ડાઘ, ડ ડાઘ. દિલ ડ. આ કવિતાનું સામર્થ્ય આ છે. Very ગુજરાતી ભાષામાંથી આપણે આ બધા રત્નોને એ મેળવવા. જોવે છે એમ નહીં, ભાળે છે. ભાળે છે, ये बात है, ये बात है. એ અંધારામાં ભાળે છે, એ હળ અને અગેન જો એ હળવે હળવે હાલે છે, એ અંધારામાં ભાળે છે, વાહ, વાહ. એના દિલ પર ડાઘ છે, એ મારા ઘરનો વાઘ છે. એ મને એવું લાગે છે કે એ આપણા પરિચય આપતા જે
આવા ટુકડાઓ જેમણે રચ્યા છે ને એ આ બિલાડી આપણા ઘર પરિવાર એના બધાના માટેના આવા ગીતો હશે. યસ, કરેક્ટ 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 એને ગાય માટે પણ આવું જ હશે. કરેક્ટ 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 હશે હશે કરેક્ટ ચોક્કસ હા. હશે. અને આપ જુઓ પેલી આપણે નાનપણમાં બકોર પટેલ જી. જે વાર્તાઓ વાંચીને જે મોટા થયા છે, એક પણ ભાષાથી જાણકાર, કારણ કે ભાષા તે વખતે ગુજરાતી ભાષા લગભગ બધાને જ ભણવામાં આવતી હતી અને ગુજરાતી ભાષા પરત્વે એટલા માટે પણ પ્રેમ હતો કે ઘરમાં પણ ગુજરાતી ભાષા બોલાય અને સ્કૂલમાં પણ એક લેંગ્વેજ તરીકે. હું તો ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું, પણ એ વખતે મારા જે બીજા મિત્રો જે હતા મીડિયમવાળા એ લોકોને પણ ગુજરાતી ભાષા આવતી હતી અને એને લીધે ગુજરાતીની જોડેનો સ્પર્શ અથવા તો કહું સંસ્પર્શ બહુ જ તાજો રહેતો હતો. અને એ વખતે બકોર પટેલ, મિયા ફુસકી, અરે વાહ, વાહ. કોઠી, આ બધી જે આ ભવ્ય વાર્તા વૈભવ અને આપણા કવિઓ અને આપણી કવિતાઓ, આ હા હા હા, અને આ રમેશ પારેખ આપણો કેવો મહાન કવિ, ધોધમાર એની પણ કવિ. કેવો હા, ધોધમાર ક્યા કવિ. ક્યા બાત હે, ધોધમાર કવિ. હા હા હા. હે ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીજવે ને ધૂળ રવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીજવે ક્યા વાત. પગના અંતરિયાળપણાને ફળિયામાં ધકેલો રે વરસાદ ભીજવે અને નેવા નીચે ભડ ભડ બળતો જીવ પલળવા પલળવા. મેલો રે વરસાદ ભીજવે અને બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આળસ મરડે રે વરસાદ ભીજવે લીલો ધમ્મર નાગ જીવને અનરા ધારે કરડે. કરડે રે વરસાદ ભીજવે અહીં આપણે બે અને વરસાદ ભીજવે મને ભીજવે તું તને વરસાદ ભીજવે. આવો બળકંદાદાર કવિ, આવો બળકંદો કવિ. અને આ રમેશ પારેખનું પણ બાળ સાહિત્યમાં એટલું સુંદર કામ છે. ક્યારેક મિત્રો રૂપાલા સાહેબને પણ કહીશું, જરૂરથી કહું છું જ અહીંયાથી, બધા મિત્રોને પણ કહું છું કે ક્યારેક મિત્રો બાળ સાહિત્યમાં અને બધી બાળ નવલકથાઓને એ બધીમાં જરૂર લટાર મારજો. તમને એમાંથી એવા મોટા ખજાનાઓ મળવાના છે, એની મને ખાતરી છે. તો સાહેબ ધીમે ધીમે આપણે આવીએ ગઝલ તરફ. તો પહેલાં તો છે ને તે મેં જે આપને કહ્યું ને એ પ્રમાણે રૂપાલા સાહેબ, મારે ગઝલનું આમ જોવા જઈએ તો કવિતા જોડે કંઈ નાતો નહીં મારે. જે હો. સ્કૂલમાં અને કોલેજમાં તો હું બહુ જ પ્રામાણિકપણે જો કબૂલ કરું તો નફરત કરતો હતો કવિતાને. મારું કારણ કે પેલું છંદો ને આ બધું હાવા મમકને તવ ઉરે જેવી ભાષા અને ત્રાસ થઈ જતો હતો. પણ પેલી સ્મરણ શક્તિ ભગવાને બહુ સારી આપેલી એટલે બધું યાદ રહી જાય, એટલે માર્ક્સ ને બધું સરસ આવતું હતું પણ કંઈ લાગે ના વળગે. એ દરમિયાનમાં રૂપાલા સાહેબ મને દિલીપ ધોળકિયા આપણા જે હો. તારી આંખનું અફીણી જેમને વાહ, original વાહ, ગાયો, વાહ, વાહ. એમને ત્યાં એમનો દીકરો મારો બહુ સારો મિત્ર કંદર્પ ધોળકિયા, તો એમને ત્યાં હાર્મોનિયમ પર એક પુસ્તક ખુલ્લું પડેલું. દિલીપભાઈ એમાંથી કંઈક ગઝલ કમ્પોઝ કરતા હશે અને હું એમને ત્યાં જઈ ચડ્યો અને એમના ટેબલ પરથી બાજુમાંથી હું પસાર થતો હતો અને એ ખુલ્લા પુસ્તકમાં મેં કવિતા વાંચી કે જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું. વાહ. હવે આ જુઓ, મને પહેલા તો છે ને ત્યાં વિરોધાભાસ ગમી ગયો કે રસ નથી એની મસ્તી કઈ રીતે મસ્તી બતાવે. દેખાડો. એટલે પછી મને બીજી પંક્તિ વાંચવાની ઈચ્છા થઈ. તો બીજી પંક્તિમાં જે એણે લોજિકલી પ્રૂવ કરેલું, અરે મેં તો કે આ તો કઈ કમાલની વાત છે કે જીવનમાં રસ નથી એની જ એક તમને મસ્તી બતાવું. મસ્તી બતાવું છું જે હો. છે એનો કૈફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. ક્યા બાત હે, ક્યા બાત. જીવનમાં રસ નથી એની જ એક મસ્તી બતાવું છું છે છે એનો કૈફ કે હું ખાલી પ્યાલો ગટગટાવું છું. મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું. વાહ. આપણે જે બધા વ્યસનો છે એ વ્યસનોને કેવી રીતે નિરૂપ્યા છે કવિએ. એ મળે જુઓ. છે શત્રુઓ. મળે છે શત્રુ. વ્યસનો બધા શત્રુઓ છે પણ એમની જોડે દોસ્તી કરું છું. કારણ મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું. સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિતાવું છું. ક્યા બાત હે, ક્યા બાત. તે મને અહીંયા જન્મ આપીને તારાથી દૂર કર્યો છે તો જલ્દી પાછો આવવા માટે હું આ બધા વ્યસનોની દોસ્તી કરી અને તારી પાસે જલ્દીથી અહીંયા યા વાહ આપીને વાહ આવી જવા વાહ. માંગુ છું. વ્યસનપણાની વકીલાત. આ વ્યસનપણાની વકીલાત. જે એ હો, વાત. જે હો. કે મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું. સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિલાવો છો. તમે મારા દુઃખોથી દોસ્ત ના કાળા પડી જાઓ. ઓહો. તમે મારા દુઃખોથી દોસ્ત ના કાળા પડી જાઓ. હું તમને શુદ્ધ સોનું સમજી અગ્નિમાં તપાવું છું. ક્યા બાત હે.
ક્યાં વાત. અને આ રૂપાલા સાહેબ આ શેરે મને ગઝલ તરફ ખેંચ્યો. મારા બાપા અનંતરાય તો દેસાઈ. બહુ મોટી વાત કહેવાય કે આમ આપનું પસાર થવું હા અને આપના માનસપટ ઉપર કોઈ શબ્દોનું વાગવું હા હા અને એનો જખમ. હા એનો જગમ હજુ વાહ, 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 હજુ એને વાહ, મલમ કર્યા વાહ, કરું વાહ, વાહ. અને આ મલમ પામું છું અંદરથી. અને મારા પિતાશ્રી રૂપાલા સાહેબ એ સ્કૂલના ટીચર રિટાયર્ડ થઈ ગયેલા. અને અમે 3 ભાઈઓ અને અમે ત્રણેય કૃપાથી સરસ આકાર પામેલા પરમાત્માથી. અને અમારી માં બહુ રૂપાળી વારે વારે. અને એવી ગરીબાઈ કે અમે લોકો મુંબઈમાં એ વખતે ઝૂંપડામાં રહેતા હતા. અને એવું ઝૂંપડું કે જેમાં લાઇટ નહોતી. ઓહ. એટલે મેં 74 થી 77 સુધી લાઇટ વગરના ઘરમાં ફાનસના અજવાળે મુંબઈમાં જીવ્યા છીએ અમે લોકો. અને નીચેથી પાણી આવે વરસાદમાં, ઉપરથી તો પડે અડધો કલાક, પણ નીચેથી પાણી ફૂટે એટલે અમારે 3 મહિના સેનિટોરિયમમાં રહેવા જવું પડે. આવી રીતની જિંદગી. અને છતાં બાપાએ એક જ વસ્તુ શીખવાડેલી કે બહાર હસવાનું અને ઘરની અંદર રડવાનું. ક્યાં વાત. આ એક આટલી જ એમણે અમને શીખ આપેલી કે બાકી તમારે જે કરવું હોય એ કરવાનું, પણ બહાર હસવાનું અને ઘરમાં રડવાનું. તો બહાર એવું જ બધાને કે અનંતરાય દેસાઈ તો કેવો નસીબદાર માણસ કે એને આવી સુંદર રૂપાળી પત્ની ને આવા 3 રમકડા જેવા સરસ છોકરાઓ આખા ગામમાં જલસા કરે. અને અહીંયા ઘડી અનંતરાય દેસાઈને ખબર પડે કે આ છેલ્લે 22 તારીખે જ્યારે બધું ખલાસ થઈ જાય છે ત્યારે કઈ રીતે શું પેલા મટકામાં ફિગર લગાડવાના કે શું કરવું કે જેથી 7-8 દિવસ નીકળે બાકીના. અને એક કમાલની વાત એ છે કે એમણે કોઈ પણ દિવસ અમારો ટંક એક પણ મિસ નથી કર્યો. એટલે કઈ રીતે મેનેજ કરતા હતા એ બધું એ જાણે. એ કઈ કમાલની વાત હતી. એની વાત હવે પછીના શેરમાં આવે છે કે જે શેર ઉપર મારો પગ આમ પડ્યો અને ત્યાં જ હજુ ખોડાઈને હું રહ્યો છું કે આ કવિ છે જેણે આ કવિતા લખી છે એને મારા પિતાશ્રીની લાઈફ એ ઓળખતા નથી તો એ કેવી રીતે ખબર કે આવો શેર એ લખી શકે. એ વાહ. શેર આ છે સાહેબ જય હો. કે મળે છે શત્રુ તો એની સાથે દિલ મિલાવું છું, સમય તારા વિરહનો જો કે કઈ રીતે વિતાવું છું. બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં. વાહ. બધાને એમ છે કે અનંતરાય દેસાઈ બહુ જ સુખી માણસ છે. બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. વાહ વાહ વાહ. એ ગઝલનો છેલ્લો શેર કહી દઉં. એ પણ એટલો સરસ છે કે દાખલા તરીકે એક સંબંધ તૂટી ગયો છે અને પછી જે કવિ છે એ ધીરે ધીરે મોટો થતો જાય છે અને કોઈક જગ્યાએ સરસ કવિ સંમેલનમાં પોતાની રચના રજૂ કરતા હોય છે અને એમના તૂટેલા સંબંધનું બીજું પાત્ર આવે છે અને કવિ એમને જોઈને કહે છે પહેલા પેલો શેર પાછો રિપીટ કરું અને પછી છેલ્લો શેર જય હો. રિપીટ કરું કે બધા માને છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. ક્યાં વાત. અને મિલન એનું હવે આવી સભામાં થાય છે બેફામ. વાહ. બરકત વિરાણી બેફામ મારા ગુરુ, મારા પ્રેરણા મૂર્તિ. વાહ. બેફામ ના હોત તો શોભિત દેસાઈ કોઈ જગ્યાએ ક્યાંય કશું હોત જ નહીં. એ કોઈક જગ્યાએ કારકુની કરતો હોત, રિટાયર્ડ થઈ ગયો હોત અત્યારે અને પોતાના બાળકને બહાર ગાર્ડનમાં રમાડવા લઈ જતો હોત. આનાથી વિશેષ કંઈ જ ના હોત. પણ આજે રૂપાલા સાહેબ જેવી સમર્થ મહાસમર્થ વિભૂતિ સાથે બેસવાનો જે મને મોકો મળ્યો છે એનું કારણ મારા બરકત વિરાણી બેફામ. વાહ વાહ. અને ગુરુ પ્રત્યેનું આપનું ક્યાં વાત. સદભાવના છે, આદર છે. આદર્શ જય હો જય હો. તો એમનો છેલ્લો શેર છે કે મળે છે આપણે તમે મારા દુઃખોથી આપણે ચલાવું માને છું. છે સાગરનો કિનારો મેળવ્યો છે મેં અને હું છું કે જીવન નાવ રેતીમાં ચલાવું છું. મિલન એનું હવે આવી સભામાં થાય છે બેફામ. હવે વાતો નથી કરતો, હવે ગઝલો સુણાવું છું. ક્યાં બાત હે, હાય, હાય, ક્યાં હાય. બાત હે, ક્યાં. હવે વાત કરવાના સંબંધ જતા રહ્યા છે, હવે ગઝલો સંભળાવું છું અને એ સાંભળે છે. વાહ. દર્શક મિત્રો, બહુ ભાવવાહી સમય આપણી વચ્ચેથી પસાર થઈ ગયો, ધ્યાન પણ નહીં રહ્યું. મને પણ ખબર નહોતી કે શોભિતભાઈ ઝૂંપડપટ્ટીમાંથી ઉછર્યા છે. આવું અણમોલ રતન એ ઝૂંપડપટ્ટીમાં પ્રગટ્યું. જીવનના કેવા વળાંકોમાંથી કુદરત આપણને પસાર કરે છે એ નિયતિ નક્કી કરતી હોય છે
અને કયા મુકામ ઉપર પહોંચાડે છે એનું ઉત્તમ ઉદાહરણ શોભિતભાઈ છે. શોભિતભાઈની જિંદગીની આ ક્ષણોને તેઓએ તો કાવ્યના અનુસંધાને આપણને રજૂ કરી, એ કહેવા માટે નહોતી રજૂ કરી. અને કથામાં એવા વળાંકો આવે છે કે એક શેર વાંચવાથી એક સાહિત્યકાર પેદા થાય. વાહ વાહ વાહ, બહુત અચ્છી. મને તો આશ્ચર્ય થયું કે શોભિતભાઈ આજે બોલતા હતા કે મેં આ શેર વાંચ્યો અને મારા પગ ત્યાં ખોડાઈ ગયા, આજે હું ત્યાં ઊભો છું. ક્યા વાત, ક્યા વાત. સાહેબ, આને સાહિત્યની ઘટનાઓ કહેવામાં આવે છે. સાહિત્ય કેમ જન્મે છે? અને એટલે કહેવાયું છે કે કવિઓ બનાવાય નહીં, કવિ જન્મે છે. હા. પણ એ જન્મવાની પળો એ જન્મનારને કદી ખબર નથી હોતી. પ્રસવની પીડા માં ભોગવે છે, વાહ બાળકને ખબર નથી હોતી. એ તો હસવા માંડે છે કાં તો રોવા માંડે છે, વાહ વાહ. એને એ ખ્યાલ નથી હોતો. મને આજે દર્શક મિત્રો સાથે વાત કરતા ગૌરવ થાય છે કે અમારા એક કવિને પ્રસવ પીડાનું ભાન છે. હા 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 હા. એનું નામ શોભિત દેસાઈ વાહ, છે, વાહ. શોભિતભાઈ. વાહ વાહ વાહ. પાયલ સાહેબ, જય હો. આહા, કેવો કવિ કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, ક્યાં વાત! અને મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું. વાહ. આ મારી શાયરી એ સંજીવની છે ઘાયલ, શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું. ક્યાં વાત હે! અને સ્થાનકથી માલ ખૂબ ખપે છે, વાહ. કબૂલ, પણ સ્થાનકથી હા, મંદિર મસ્જિદ ગુરુદ્વારાથી સ્થાનકથી ચર્ચમાંથી માલ બહુ વેચાય છે, પણ સ્થાનકથી માલ ખૂબ ખપે છે, કબૂલ, પણ ચાલો જરા બનાવીએ સ્થાનક દુકાનને. ક્યાં બાત હે! જય હો, જય હો. એવું નથી કે દુઃખ નથી પડતા જ જીવનમાં, પણ વાલા એ સમભાવ તે આપ્યો જે દુઃખોને ગાઈ ક્યાં વાત હે! જાણે વાહ. છે. વાહ.